શ્રી કૃષ્ણ વિયોગમાં જેના પ્રાણ વ્યાકુળ થાય છે એ જ ભક્તિ કરી શકે છે. શ્રી કૃષ્ણ દ્વારકા જાય છે, કુંતાજીને ભગવાનનો વિયોગ સહન થયો નહીં. જે માર્ગથી શ્રી કૃષ્ણનો રથ જાય છે એ માર્ગમાં કુંતાજી હાથ જોડીને ઉભા છે. નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. મારા ભગવાન મને છોડીને જાય નહીં. કુંતાજી હાથ જોડીને ઉભા છે, વૃદ્ધાવસ્થા છે, બે દાસીઓનો ટેકો લીધો છે, માર્ગમાં ઉભા છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. મારા ભગવાન આંખથી દૂર ન જાય. ભગવાનનો રથ આવે છે. પ્રભુએ જોયું કે કુંતાજી માર્ગમાં હાથ જોડીને ઉભા છે. શ્રી કૃષ્ણ રથમાંથી નીચે ઉતરે છે. રોજનો એવો નિયમ હતો, શ્રી કૃષ્ણ ભગવાન કુંતાજીના ચરણમાં વંદન કરતા હતા. વસુદેવજીના મોટા બેન થાય છે, મારા પિતાજીના બેન છે, ભગવાન એમને વંદન કરે. આજે શ્રી કૃષ્ણ રથમાંથી નીચે ઉતરે છે. કુંતાજીના પ્રાણ થોડા વ્યાકુળ થયા. ભગવાન મને છોડીને જાય નહીં. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ છે. ભગવાન રથમાંથી ઉતરે છે ત્યારે કુંતાજી માર્ગમાં વંદન કરીને દ્વારિકાધીશ કુંતાજી વંદન કરે છે. માર્ગમાં પ્રણામ કર્યા છે. આજે ભગવાનને પણ થોડો સંકોચ થયો. તમે આ શું કરો છો? હું તમારા ભાઈનો દીકરો છું, હું તમારો બાળક છું, હું તમારા ચરણમાં વંદન કરું. કુંતાજીએ હાથ જોડીને કહ્યું છે, આજ સુધી હું એવું જ માનતી હતી, મારા ભાઈ વસુદેવના તમે પુત્ર છો. આજે તમારી કૃપાથી મને તમારું જ્ઞાન થયું છે અને તેથી હું તમને વંદન કરું છું. તમે કોઈના પુત્ર નથી. મને એવું લાગે છે તમે બધાના પિતા છો. આદ્યમ પુરુષ, આદિ નારાયણ તે જ શ્રી કૃષ્ણ છે. નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ. આપ પરમાત્મા છો. તમારા એક એક ઉપકાર મને યાદ આવે છે. ભગવાનના ઉપકાર ભૂલશો નહીં. કોઈ માનવના પણ ઉપકાર ભૂલશો નહીં. કોઈએ દુઃખમાં પાણી આપ્યું હોય ને તો યાદ રાખજો. ભગવાનના અનંત ઉપકાર. માનવના જીવનમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે, માનવ હિંમત હારી જાય, હવે મારી શું દશા થશે. એવા સમયે ભગવાન દોડતા આવે છે. ભગવાન જીવનું રક્ષણ કરે. આ જીવ એવો છે તેને જયારે બહુ સુખ મળે છે ત્યારે દુઃખના દિવસોને ભૂલી જાય. ભગવાન તમને સંપત્તિ આપે, તમને અતિ સુખી કરે, દુઃખના દિવસોને ભૂલશો નહીં. એક દિવસ મારી દશા કેવી હતી, પ્રભુએ મારું રક્ષણ કર્યું. પ્રત્યેકના જીવનમાં એવા અનુભવ થાય છે. ભગવાન દોડતા આવે છે, જીવને આચવે છે. આ જીવ ભગવાનના ઉપકારને ભૂલી જાય. આજે કુંતાજીને યાદ આવે છે, મારા બાળકો નાના નાના હતા અને મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો, હું વિધવા થઈ, મારી કેવી દશા આવી છે. આ બાળકો બધા નાના હતા, એમને લઈને હું વનમાં ફરતી હતી. કોઈએ મારા સામું જોયું નથી, કોઈએ મને સાથ આપ્યો નથી. કુંતાજીને યાદ આવે, પ્રભુએ અમારું રક્ષણ કર્યું. ભગવાનના ઉપકારને યાદ કરજો, પ્રભુના ઉપકારને ભૂલશો નહીં. કુંતાજીને યાદ આવે છે, મારો ભીમ નાનો હતો ત્યારે ભીમને મારવા માટે દુર્યોધને ઝેર
થઈ ગયો. પ્રભુએ ભીમનું રક્ષણ કર્યું. પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, પરમાત્માએ રક્ષણ કર્યું. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ ગયો. દુર્યોધન મહામૂર્ખ છે, ગમે તેમ બકે છે. પાંડવો મારા દાસ છે, આ મારી દાસી છે, એને નગ્ન કરો. ત્યારે મારા ભગવાન દોડતા ગયા. ભગવાન જેને ઢાકે એને કોણ ઉઘાડું કરી શકે? તમારા એક બે ઉપકાર નથી, તમારા અનેક ઉપકાર મને યાદ આવે છે. તમારા ઉપકારનો હું બદલો આપી શકતી નથી. હું તમારા ચરણમાં વંદન વારંવાર વંદન એ ભગવાનને બંધનમાં નાખે છે. વંદન થી જ વૈષ્ણવ પ્રભુને વશ કરી શકે છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે એક જ સાધન છે, સર્વ પ્રકારનું અભિમાન છોડીને જીવ વારંવાર વંદન કરતો રહે. 2-3 મિનિટ થાય કે ભગવાનને યાદ કરવું, વંદન કરવું. એક પૈસાનો ખર્ચો નથી, શરીરને જરાય ત્રાસ નથી, નાક પકડવાનું નથી, પ્રાણાયામ કરવાનું નથી. 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનને યાદ કરો, મનથી દર્શન કરો, ભગવાનને વંદન કરો. વંદન થી જ જીવ ઈશ્વરને વશ કરી શકે. આ જગતમાં જે કઈ છે એના માલિક ભગવાન છે. જીવ ઈશ્વરને શું આપી શકે? કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરે ને તો એમને એવું થાય છે કે આ બધું મંદિર હું જ ચલાવું છું. આકડમાં ચાલે છે, અભિમાનમાં આવેશમાં બોલે છે કે આ બધી મારી સેવા છે, હું ચલાવું. ભગવાન કાલમાં ધીરે ધીરે હસે છે, મૂર્ખો છે, મારું મંદિર તું શું ચલાવવાનો હતો? તને અક્કલ નથી, તારું ઘર હું ચલાવી રહ્યો છું. આ બધું તને મેં આપ્યું છે. જીવ ઈશ્વરને શું આપી શકે? જગતના માલિક પરમાત્મા છે. કુંતાજી ભાવપૂર્વક વંદન મને છોડીને દ્વારકા જશો. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે દ્વારકાથી અનેક વાર સંદેશ આવ્યો છે, બહુ દિવસ થયા અહીંયા આવ્યો, હવે દ્વારકા જવું છે. કુંતાજીએ ભગવાનને કહ્યું તમને અનેક સ્વરૂપ લેતા આવડે છે, તો એક સ્વરૂપ દ્વારકામાં મોકલી આવજો. તમે મારી સાથે મારા ઘેર ચાલો, તમે મારા ઘરમાં, તમારા વિના હું જીવી શકું. તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આપ એક સ્વરૂપ દ્વારકામાં મોકલી આપજો અને આ સ્વરૂપે મારા ઘેર આવજો. તમારો વિયોગ મને સહન થતો નથી. શ્રી કૃષ્ણ વિયોગ નું જીવને જયારે દુઃખ થાય છે ત્યારે જ ભક્તિનો આરંભ થાય. કુંતાજીએ સુંદર સ્તુતિ કરી છે. સ્તુતિનો આરંભ વંદન થી કરે છે અને સ્તુતિની સમાપ્તિ પણ વંદન માં. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખા વૃષ્ણિ વૃષભાવનિધૃક રાજન્ય વંશધરાનપવર્ગવીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વર ખિલ ગુરુ ભગવન નમસ્તે. આપને હું વંદન કરું છું, આપને યોગ લાગે તેવું. આપ ઈશ્વર છો. કુંતાજીનો પ્રેમ જોઈને પરમાત્મા પ્રસન્ન થાય છે. પાછા ફર્યા છે, દ્વારકા જવા તૈયાર થયા હતા. કુંતાજીના રાજમહેલમાં આવ્યા છે. કુંતાજીને બહુ આનંદ છે, મારા ઉપર બહુ કૃપા છે, મને બહુ માને છે. એ તો માર્ગમાં હાથ જોડીને હું ઉભી રહી તો મારા માટે ભગવાન પાછા ફર્યા. અર્જુને જયારે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે, અર્જુનને બહુ આનંદ થયો. અર્જુન તો એવું માને છે મારા ઉપર એમનો બહુ પ્રેમ ને તે મારા માટે પાછા ફર્યા. ગઈકાલે હું મારા ભગવાન સાથે ફરવા માટે ગયો હતો,
પ્રભુએ મને કહ્યું હતું, અર્જુન આજનો છેલ્લો દિવસ, હું કાલે દ્વારકા જવાનું. મેં જયારે સાંભળ્યું ત્યારે મારા આંખમાં આંસુ આવ્યા. આવતીકાલે ભગવાન મારી સાથે નથી. પ્રભુએ તે જોયું હતું, અર્જુન મોટો વીર છે, પણ હું દ્વારકામાં જવાનો છું તે સાંભળ્યા પછી બાળકના જેવું રડવા લાગે છે. મારા આંખમાં આંસુ આવેલા તે પ્રભુએ જોયું હતું. મારા ભગવાન મારા માટે પાછા. દ્રૌપદીએ જયારે સાંભળ્યું ભગવાન પધાર્યા છે, દ્રૌપદીને આનંદ થયો. આંગળીમાં પાટો મેં બાંધ્યો. મને મારા સાડીનું માન રહ્યું ને મેં ફાડી નાખી. મારા ઉપર એમની બહુ કૃપા છે. મારા બાળકોનું મરણ થયું છે. પુત્ર વિયોગમાં દ્રૌપદી દુઃખી છે. મારું એમને સ્મરણ થયું હશે અને તેથી મારા માટે પ્રભુ પધાર્યા છે. થોડા દિવસ દ્રૌપદી સાથે રહું ને તો ધીરે ધીરે ભૂલી જશે. ભગવાનનો મારા ઉપર પ્રેમ છે, મારા માટે પાછળ. સુભદ્રાજીને એવું થયું કે દ્રૌપદી તો માનેલા બેન છે, સગી બેન તો હું છું. ભગવાન મારા માટે પાછા. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. બધાને લાગે મારો કોઈનો ન થનારો, જે સૌથી રે છે ન્યારો. ભગવાન લૌકિક સંબંધને બહુ મહત્વ આપતા નથી. સબસે ઊંચી પ્રેમ સગા. પરમાત્મા પ્રેમનો સંબંધ જ માને. કુરુક્ષેત્રમાં ગંગા કિનારે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન માટે તલસે છે. યુદ્ધ કરતા કરતા ભીષ્મ પિતામહ રથમાંથી નીચે પડ્યા છે. ક્ષત્રિય વીર છે, બાણની શૈયા બનાવી છે, ત્યાં ભીષ્મ પિતામહને પધરાવ્યા. ભીષ્મ પિતામહને તરસ લાગી અને ત્યારે દુર્યોધન સોનાની જારીમાં જળ લઈને આવ્યો. દાદાએ ના પાડી, પાપીના હાથનું પાણી પણ પીવું નહીં, તારું પાણી મારે પીવું નથી, જાય. દુર્યોધન સોનાની જારી લઈને આવ્યો હતો. ના પાડી, તારા હાથનું પાણી મારે પીવું નથી. અર્જુન ને યાદ કરે, અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે. અર્જુન ને ખબર પડી કે દાદા મને યાદ કરે છે. અર્જુન દોડતા આવ્યા, વંદન કરે. દાદા હું તમારી શું સેવા કરું? કે બેટા બહુ તરસ લાગી. અર્જુન પાતાળમાં પાડે અને પાતાળમાંથી ગંગાજીની ધારા લઈ આવે છે, જે ભીષ્મ પિતામહના મુખમાં જાય છે. કુરુક્ષેત્રની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે, કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે. કુરુક્ષેત્રમાં જ ગીતાજીનો ઉપદેશ થયો છે. ગંગા કિનારે ભીષ્મ પિતામહ, મોટા મોટા ઋષિઓ મહાત્માઓ ભીષ્મ પિતામહને ઘેરીને બેઠા. પર્વતો નારદો ધૌમ્યા ભગવાન બાદરાયણ બૃહદશ્વો ભરદ્વાજા શશિષ્યો રેણુકાસુતા. પરશુરામ ભગવાન ત્યાં આવ્યા. વ્યાસ નારાયણ કૃપા કરીને ત્યાં આવ્યા છે. સંતોનું મરણ મંગલમય હોય છે અને તેથી સંતની પુણ્યતિથિના દિવસે ઉત્સવ કરે છે. સંતોનો જન્મ આપણા જેવો સાધારણ જ હોય છે. જે સતત ભક્તિ કરે એનું મરણ મંગલમય થાય. જેનું મરણ મંગલમય થયું એની પુણ્યતિથિ ઉજવાય છે. ભગવાન જે દિવસે પ્રગટ થાય તે દિવસે ઉત્સવ કરવાનો અને સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય તે દિવસે ઉત્સવ કરવાનો. સંતોનું મરણ મંગલમય હોય. પ્રભુના ધામમાં કેવી રીતે જાય છે?
અને તે જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. ભીષ્મ પિતામહ સંતોને વંદન કરે છે. આ ઋષિઓ કૃપા કરીને આવ્યા છે. ગંગા કિનારો છે, આ બધું સારું છે, હજુ ભગવાન પધાર્યા નથી. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવા છે. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તલસે છે. ભીષ્મ પિતામહનો પ્રેમ વધી ગયો. શ્રી કૃષ્ણનું આકર્ષણ છે. પ્રભુએ મને કહ્યું છે કે અંતકાળમાં હું આવીશ, હજુ આવતા નથી. ભીષ્મ પિતામહ રોજ ભગવાનની પ્રાર્થના કરતા, અંતકાળમાં આવજો. મારે યમદૂત સાથે જવું નથી, હું તમારી સાથે આવીશ, મારા માટે આવો. જબ પ્રાણ તન સે નીકળે, યમરાજ મને પકડવા આવે અને ત્યારે તમે મારી સાથે રહેજો. અંતકાળમાં જીવ બહુ ગભરાય છે. ભીષ્મ પિતામહ રોજ ભગવાનની પ્રાર્થના કરતા, અંતકાળમાં મારી સાથે રહે. તમે પણ કથા સાંભળ્યા પછી તમારા ભગવાનની દિવસમાં અનેક વાર પ્રાર્થના કરો. અંતકાળમાં જયારે પ્રાણ છોડવાનો પ્રસંગ આવે છે, શરીરમાં ઇન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી, યમદૂત મારે છે, અતિ દુઃખ છે, અને તે સમયે તમે મારી સાથે. આ શરીર સારું હોય ને ત્યાં સુધી બુદ્ધિ બગડેલી હોય. શરીર સારું હોય ત્યાં સુધી માનવ ભક્તિ કરતો જ નથી. શરીર બહુ બગડી જાય ત્યારે થોડી બુદ્ધિ સુધરે. શરીર બગડ્યા પછી બુદ્ધિ સુધરે. એવા સમયે બુદ્ધિ સુધરે છે કે શરીર અતિ દુર્બળ થયું છે, હવે કઈ થતું નથી. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે, પ્રભુને રાજી કરો. અંતકાળમાં અતિ દુઃખ છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા છે. શ્રી કૃષ્ણ ભગવાન પંચ પાંડવોને સાથે લઈને ભીષ્મ પિતામહને મળવા માટે ગયા છે. ધર્મરાજ આવીને દાદાજીના ચરણમાં વંદન કરે. ધર્મરાજાને જોતા આંખો ભીની થઈ. મારા વંશનો આ દીવો છે, બહુ લાયક છે. ધર્મરાજાને આશીર્વાદ અને ધર્મરાજાને કહ્યું છે, ચિંતા શાની કરે છે? પ્રભુએ તને અપનાવ્યા છે. ભગવાન તારા ઘરમાં છે, તારી બધી ચિંતા ભગવાનને. તમે જે દેવની બહુ પ્રેમથી પૂજા કરો છો, તમે જે દેવના નામનો સતત જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. ગભરાશો નહીં. કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા તો કરે છે, પણ જીવનમાં કોઈ દુઃખનો વિપત્તિનો પ્રસંગ આવી જાય તો બહુ ગભરાય. એમને બહુ ચિંતા થાય, ઉદાસ થઈને ભગવાનના સન્મુખ બેસે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે ને, એ ભગવાનને ગમતું નથી. ભગવાન કે છે, તારો બાપ ઘરમાં બેઠો છે, તારી બધી ચિંતા મને છે, તું શાની ચિંતા કરે? જેનો બાપ મરે એ ચિંતા કરે. તમે બધા ભગવાનના બાળક છો, તમારા ભગવાનને તમારી બધી ચિંતા છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપી. ચિંતા છોડો, ચિંતન કરો. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એ ભાવમાં ભગવાનના નામનો જપ કરતા તન્મય બનો. ધર્મરાજાને કહ્યું છે, તારી ચિંતા બધી ભગવાનને છે. સુહૃદ કૃષ્ણસ્તતો વિપદ.
કરી મારું મરણ સુધારવા માટે પ્રભુ પધાર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન મારા માટે આવ્યા છે. મને કહ્યું હતું અંતકાળમાં હું આવીશ. ભગવાન મારા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણના દર્શન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન પ્રેમથી ભીષ્મ પિતામહને નજર આપે છે. ચાર હાથ જયારે એક થાય છે ત્યારે દર્શનનો આનંદ મળે છે. ભગવાન ભીષ્મના દર્શન કરે છે. ભીષ્મ પિતામહ ભગવાનના દર્શન કરે છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહં પ્રસન્નઃ સારુણલોચનોલ્લસં મુખામ્બુજોદ્યાનપથશ્ચતુર્ભુજઃ. ભીષ્મ પિતામહ દર્શન કરે છે ત્યારે હૃદય પીગળે છે. મારા માટે ભગવાન આવ્યા છે. ભીષ્મ પિતામહને તે વખતે યાદ આવ્યું છે યુદ્ધમાં અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા અને ત્યારે મેં એમને બહુ બાણ માર્યા છે. મેં જરાય વિચાર કર્યો મારા જેવો દુષ્ટ આ જગતમાં કોઈ નથી. મેં ભગવાનને બાણ માર્યા છે. મારા ભગવાન તો અતિ કોમળ છે. માલિકના ચરણમાં વધારે તુલસીજી અર્પણ કરતા વૈષ્ણવોને સંકોચ થાય છે. વધારે તુલસીજી અર્પણ કરું કદાચ એમને વજન લાગે તો. ભગવાનના ચરણ અતિ કોમળ છે. જે ચરણમાં વધારે તુલસીજી અર્પણ કરતા વૈષ્ણવોને સંકોચ થાય છે, હાય રે ધિક્કાર છે મને કે શ્રીઅંગમાં મેં બાણ માર્યા છે. મેં જયારે બાણ માર્યા ત્યારે જરાય વિચાર કર્યો. મહાભારતમાં વર્ણન આવે છે દુર્યોધને ભીષ્મ પિતામહને ઠપકો આપ્યો, આજ સુધી મારા ઘરનું ખાધું, અને યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમને પાંડવો બહુ વાલા લાગે. દુર્યોધન આવેશમાં ગમે તેવું બદલે છે. ભીષ્મ પિતામહ માનવી છે. ભીષ્મ પિતામહે કહ્યું છે આવતીકાલે અર્જુનને બતાવીશ. અર્જુનના રથમાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે અને તેથી અર્જુનની હાર થતી નથી. શ્રી કૃષ્ણ ઉઠી જાય કે અર્જુનની ખબર લઈશ. આજે ભીષ્મ પિતામહ યુદ્ધમાં અર્જુનને બાણ મારતા નથી. અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજેલા શ્રી કૃષ્ણને બાણ મારે. આજે ભીષ્મ આવેશમાં છે. શ્રી કૃષ્ણ ઉઠી જાય તો હું અર્જુનને બતાવું. એમાં બાણ માર્યા છે. બખ્તર ફાટી ગયું છે. અર્જુનના રથમાં સારથી રૂપે વિરાજતા હતા. ભીષ્મ આવેશમાં આવ્યા છે, બાણ મારે છે. શ્રીઅંગમાંથી રુધિરની ધારા નીકળે, બહુ ઘાયલ થયા છે. આજે યુદ્ધમાં રંગ જામ્યો છે. હવે શ્રી કૃષ્ણ ઉઠી જશે. ભીષ્મ પિતામહ અતિ આવેશમાં છે, બહુ બાણ માર્યા છે, બહુ ઘાયલ થયા છે. અર્જુનના રથ ઉપર હનુમાનજી મહારાજ બેઠા અને હનુમાનજીએ ઉપરથી નીચે નજર કરી છે અને નીચે જોતા હનુમાનજીએ જોયું મારા ભગવાનને ભીષ્મ બાણ માર્યા. તે બહુ ગભરાયા છે, તે ઘાયલ થયા છે. શ્રીઅંગમાં શ્રીથી રુધિરની ધારા નીકળે છે. હનુમાનજીને તે સહન થયું નહીં. હોમ હોમ ગર્જના કરી છે. એવી ગર્જના કરી છે બધા ગભરાયા. હનુમાનજી આવેશમાં આવ્યા છે. આ ભીષ્મ શું સમજે છે? મને ભગવાન આજ્ઞા કરે તો એક ક્ષણમાં કૌરવોનો વિનાશ કરું. હનુમાનજી આવેશમાં આવ્યા.
ભગવાનને ભીષ્મ બાણ મારે છે તે હનુમાનજીને સહન થયું નહીં. ગર્જના કરે છે. હનુમાનજીની ગર્જના સાંભળીને બધા ગભરાયા. પ્રભુએ વિચાર કર્યો આને ક્રોધ આવી જાય તો 2 મિનિટમાં જ બધાનો સંહાર કરી નાખશે. કૌરવ પાંડવોનું યુદ્ધ અહીંયા જ પૂરું થઈ જશે. એ હનુમાન ગર્જના કેમ કરે છે કે તમને બાણ મારે છે તે મારાથી જોવાતું નથી. મને આજ્ઞા આપો તો હવે હું સર્વનો વિનાશ કરું. આપને કેટલો ત્રાસ થાય કે મને જરાય ત્રાસ નથી. હું તો આનંદમાં છું. મારી ચિંતા કરીશ નહીં. હું આનંદમાં છું. ભગવાનનું શ્રીઅંગ આનંદમય છે. વિશ્વ પિતામહને યાદ આવ્યું છે મેં બહુ બાણ માર્યા ત્યારે હનુમાનજીએ ગર્જના કરી હતી અને ત્યારે હું પણ ગભરાયો હતો. મેં બાણ માર્યા ત્યારે જરાય વિવેક રાખ્યો નહીં. મેં તો એમને બહુ બાણ માર્યા છે પણ મારા ઉપર એમની કેવી દયા છે. મારું મરણ સુધારવા માટે યુદ્ધમાં જેને બાણ માર્યા છે. શ્રી કૃષ્ણ સમાન પ્રેમ કરનારો આ સંસારમાં કોઈ થયો નથી. મેં બાણ માર્યા ત્યારે જરાય વિચાર કર્યો નથી. પ્રભુએ ભીષ્મ પિતામહને એક પણ બાણ માર્યો નથી. અર્જુનના રથમાં એ સારથી રૂપે વિરાજતા. આજે મારું મરણ સુધારવા માટે આવ્યા છે. મારા જેવો દુષ્ટ આ જગતમાં કોઈ નથી. મારા ભગવાનના જેવો કોઈ દયાળુ નથી. હૃદય પીગળ્યું છે. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. 2 હાથ જોડીને દ્વારિકાધીશ જય જયકાર કર્યો છે. મારું મરણ સુધારવા માટે આવ્યા. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે અને વિશ્વ પિતામહને કહ્યું આ ધર્મરાજાને કઈક પૂછવાની ઈચ્છા છે. તે આપને કઈક પૂછવા આવ્યા છે. એવું સમજે છે ધનના લોભથી મેં કૌરવોનો વિનાશ કર્યો. કૌરવ પાંડવોનું જે યુદ્ધ છે એ ધન માટે નથી, ધર્મના માટે યુદ્ધ છે. એ ધર્મ યુદ્ધ છે. દુર્યોધનને અનેક રીતે સમજાવ્યો, માન્યું નહીં. ધર્મરાજા એવું માને છે મને રાજનો લોભ હતો. મેં યુદ્ધ કર્યું ન હોત ને આખું જીવન વનમાં રહીને મેં કંદમૂળ ફળ ખાઈને ભક્તિ કર્યું તો શું વાંધો હતો. મને ધનનો લોભ હતો અને તે લોભથી મેં કૌરવોનો વિનાશ કર્યો. યુદ્ધ કરતા પહેલા અર્જુનને જેવો મોહ થયો હતો એવો યુદ્ધ થયા પછી, રાજ્ય મળ્યા પછી ધર્મરાજાને એવો મોહ થયો. આપને કઈ પૂછવા માટે આવ્યા છે. આપ એને સમજાવો. શ્રી કૃષ્ણ ભગવાનની નજર પડી છે અને ભગવાનની નજર પડી અને ત્યારે ભીષ્મ પિતામહ સ્વસ્થ થયા છે. અતિ શાંત આનંદમાં વિરાજેલા છે. ધર્મરાજાને ઉપદેશ કરો. એ પૂછવા આવ્યા છે. એને કઈક પૂછવાની ઈચ્છા છે. ત્યારે ભીષ્મ પિતામહ હાથ જોડીને બોલ્યા છે ધર્મરાજાને જે કઈ પૂછવું હોય તે મને પૂછે. મારા મનમાં એક શંકા છે અને તે આ સમયે હું કોને પૂછવા જઉં. જગતમાં ભીષ્મ પિતામહની એવી પ્રસિદ્ધિ છે આવો મહાન જ્ઞાની પુરુષ થયો નહીં, થશે. યુદ્ધમાં જેને ભગવાનને પણ હરાવ્યા છે, જેને કાળ ઉપર વિજય મેળવ્યો છે, યુદ્ધમાં રથમાંથી નીચે પડી ગયા છે અને ત્યારે કાળ પકડવા માટે આવ્યો હતો. કાળને ભીષ્મ પિતામહે કહ્યું જા અહીંથી, અત્યારે નહીં આવું. મારા ભગવાન આવશે ત્યારે હું ભગવાન સાથે આવીશ. હું તારા આધીન નથી, હું શ્રી કૃષ્ણના આધીન છું. જે કાળને કે છે તું જા અહીંથી. જેને કામનો વિનાશ કર્યો છે એ કાળ ઉપર વિજય મેળવી શકે. ભીષ્મ પિતામહ બાલ બ્રહ્મચારી છે. ભીષ્મ પિતામહે કામનો વિનાશ કર્યો છે. કાળને કહ્યું જા અહીંથી, અત્યારે નહીં આવું. હું તારા આધીન નથી.
નથી, જેને કાળ ઉપર પણ વિજય મેળવ્યો છે, જેને યુદ્ધમાં ભગવાનને પણ હરાવ્યા છે, અને તે વિશ્વ પિતામહ, જગતમાં એમની એવી પ્રસિદ્ધિ છે. આવો મહાન જ્ઞાની, આવો મહાન ભગવત ભક્ત હવે ભવિષ્યમાં નહીં થાય. આવા મહાન જ્ઞાની પુરુષના મનમાં એક શંકા છે. વિશ્વ પિતામહે કહ્યું, મારા મનમાં એક શંકા છે, હું કોને પૂછવા જાઉં? બધાને આશ્ચર્ય થયું કે એમને શું શંકા છે, એ શું પૂછશે? એ તો બધું જાણે છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, દાદા તમને કઈ પૂછવાની ઈચ્છા છે કે મને પૂછવાની કે પૂછો, હું કહીશ. વિશ્વ પિતામહ હાથ જોડીને બોલ્યા છે, મને બરાબર યાદ છે, મારા જીવનમાં કોઈ દિવસ મેં તનથી પાપ કર્યું નથી. હું ભગવાનના સન્મુખ બોલું છું, મેં મનથી પણ પાપ કર્યું. ઈશ્વર તે છે જે મનને સાક્ષી ભાવે જુએ છે, જે તનકી જાણે અને મનકી પણ જાણે. મન પાપ કરે એ જેને ખબર પડે છે. કો દેવા યો મનસ સાક્ષી, મનને સાક્ષી ભાવે જે જુએ છે. ય આત્મનિ તિષ્ઠન આત્માન મંતરો યમયતિ, યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ. શ્રી કૃષ્ણ અંતર્યામી નારાયણ છે. અંતર્યામી નારાયણને કહે છે, મેં તનથી પાપ કર્યું નથી. મને બરાબર યાદ છે, મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું નથી. હું ગંગા પુત્ર છું, મારું જીવન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે. મને બરાબર યાદ છે, મેં યૌવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી. યૌવનમાં ઘણા ભાગે બધા જ પાપ કરે છે. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે, એવા મહાપુરુષો આ સંસારમાં બહુ જ ઓછા છે. ઘણા ભાગે યૌવનમાં બધા જ પાપ કરે છે. યૌવનમાં કરેલા પાપ વૃદ્ધાવસ્થામાં ભોગવવા જ પડે. વિશ્વ પિતામહ ભગવાનને કહે છે, મને બરાબર યાદ છે, મેં જવાનીમાં કોઈ દિવસ પાપ કર્યું. મારું જીવન પવિત્ર છે, મેં તનથી પાપ કર્યું નથી. મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું નથી. પ્રભુએ સ્મિત હાસ્ય મસ્તક હલાવ્યું છે, ખરું બોલે છે કે દાદા આપે પાપ કોઈ દિવસ કર્યું નથી, તેથી તો હું તમને મળવાના છું. આપ પવિત્ર છો, નિષ્પાપ, તેથી હું તમને મળવાના. વિશ્વ પિતામહ બોલ્યા છે, દુઃખ એ પાપનું ફળ છે. મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી, છતાં અંતકાળમાં મને આ દુઃખ કેમ થાય છે? મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. અર્જુને બહુ બાણ માર્યા, બહુ ઘાયલ થયા. અતિ દુઃખ છે એ તો તમારી દયા છે. આ અતિ દુઃખમાં પણ હું તમારું ધ્યાન કરું છું. અતિ દુઃખમાં હું તમારું સ્મરણ કરું છું. એ તમારી દયા છે. દુઃખ એ તો પાપનું ફળ છે. મેં કોઈ દિવસ પાપ કર્યું નથી, છતાં મને આવી સજા કેમ થાય? પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને પરમાત્મા બોલ્યા છે, દાદા આપે પાપ કર્યું તો નથી, પણ પાપ આપે જોયું છે તેની આ સજા છે. પાપ જુએ એને સજા થાય છે. કોઈ પાપ કરતો હોય ને ત્યારે આંખ બંધ કરજો, કોઈનું પાપ જોવું નહીં. તમે બીજાનું પાપ જોશો એની થોડી સજા તમને પણ થશે. કોઈનું પાપ સાંભળવું નહીં. કોઈના પાપનો જીભથી ઉચ્ચાર કરવો નહીં. પાપ સાંભળે એને પાપ લાગે, પાપ જુએ એને પાપ લાગે. બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે એને પાપ લાગે. બીજાના પાપનું સ્મરણ કરે એને પાપ લાગે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. દાદા આપે પાપ કર્યું તો નથી, આપે પાપ જોયું છે તેની આ સજા છે.
अंधेर नहीं है, देर है। ભીષ્મ પિતામહને યાદ આવતું નથી મેં પાપ ક્યારે જોયું છે, કે મને કઈ યાદ આવતું નથી કે મેં પાપ જોયું. કે દાદા તમે ભૂલી ગયા છો પણ બધાનું હું યાદ રાખું છું. તમે ભૂલી ગયા છો કે મેં પાપ ક્યારે જોયું છે. પ્રભુએ સ્મરણ કરાવ્યું. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ આવ્યો. એ દિવસે આપ સભામાં બેઠા. તે દિવસે હું સભામાં આવ્યો. દ્રૌપદી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. ભગવાન સુંદર સુંદર સાડી દ્રૌપદીને પહેરે. દુર્યોધન મહામૂર્ખ છે. સાડીઓનો ઢગલો થયો. દુર્યોધન જોવા લાગ્યો આવી સાડી તો કોઈ બજારમાં કોઈ દુકાનમાં મળતી નથી, બહુ સરસ સાડીઓ છે. સાડીઓનો ઢગલો થયો છે. એવો મૂર્ખો હતો, એને એવો વિચાર કર્યો કે 5-10 સાડી ઉઠાવીને લઈ જવું તો મારી રાણી બજારી બહુ રાજી થશે. તે મૂર્ખો સાડી ઉઠાવવા ગયો. ત્યાં શું હતું? દ્રૌપદીને સુંદર સાડીઓ પહેરાવી એ ભગવાન કોઈ દુકાનમાંથી કે મિલમાંથી લઈને આવતા હશે. ક્યાંથી લાવ્યા? અરે ભગવાન જ સાડી બન્યા. ભગવાન વસ્ત્રાવતાર ધારણ કરી દ્રૌપદી શ્રી અંગે ટાંકી. ભગવાન જ વસ્ત્ર બન્યા. દાદા તે દિવસે હું સભામાં આવ્યો હતો. મને ખોટું તો એ લાગ્યું કે ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેસીને દુર્યોધન દુશાસન જે પાપ કરે છે તે જુએ છે. પાપ કર્યું દુર્યોધને, જોયું આપે. તેની આ સજા છે. એક મહાન પતિવ્રતા આર્ય સન્નારી તમારા ઘરની પુત્ર વધુ અને સભામાં એવો અન્યાય થાય. તમારા જેવા જ્ઞાની પુરુષો ત્યાં બેસીને બધું જુએ. મને બહુ ખોટું લાગ્યું. તે દિવસે હું સભામાં આવ્યો હતો. આપણે પાપ જોયું છે તેની આ સજા થઈ. ભીષ્મ પિતામહને યાદ આવે છે. ખરું બોલે છે. તે દિવસે મારી બુદ્ધિ બગડી હતી. સભામાં બેસવાની કઈ જરૂર નહોતી. આ દુર્યોધનના ઘરનું ખાધેલું ને તેથી બુદ્ધિ બગડી. પાપ કર્યું દુર્યોધને દુશાસને અને ત્યાં બેસીને મેં જોયું મારા પ્રભુએ જે મને સજા કરી છે તે યોગ્ય છે. ભગવાનના ઘરમાં અન્યાય નથી, માનવના ઘરમાં અન્યાય છે. માનવના ઘરમાં નિષ્ઠુરતા છે, પ્રભુના ઘરમાં દયા છે. ભગવાન દયા રાખીને સજા કરે છે. એ તો ભગવાનની મારા ઉપર કેવી દયા છે. આ દુઃખમાં પણ હું ભગવાનનું સ્મરણ કરું. મને સજા થઈ રહી છે. મેં પાપ જોયું છે તેની આ સજા છે. સજા થાય ત્યારે ભગવાન યાદ આવે. સજા થાય ત્યારે સત્કર્મ થાય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. સત્કર્મ અને સજા બે સાથે થાય. મને આ સજા થઈ રહી છે. મેં પાપ કર્યું છે, મેં પાપ જોયું છે પણ પાપ છે. મારી ભૂલ થઈ. ભગવાનની નજર પડી છે. ભીષ્મ પિતામહ ધર્મરાજાને સુંદર ઉપદેશ. સ્ત્રી ધર્મ, રાજધર્મ, આપત ધર્મ, મોક્ષ ધર્મ ની કથા સંભળાવી છે. ધર્મરાજાએ પ્રશ્ન કર્યો છે સૌથી મોટો ધર્મ કયો છે? કો ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો મતઃ કિંજપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધન. સર્વથી શ્રેષ્ઠ ધર્મ કયો? ત્યારે ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કર્યો છે. સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજમાન છે.
તે ભગવાનના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. ત્યારે મનથી દર્શન કરો, ભગવાનનું સ્મરણ કરો. કેટલાક વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે પણ બહુ ઉતાવળ છે. વિશ્વ વિષ્ણુ ભૂત ભૂત કોઈ ભૂત એના પાછળ પડ્યું છે એવો પાઠ ન થાય. શાંતિથી પાઠ, દર્શન સ્મરણ કરતા કરતા પાઠ. વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ ભગવાનના નામમાં દિવ્ય શક્તિ છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, બ્રહ્મ જ્ઞાની પુરુષોને પણ પ્રારબ્ધે ભોગવવું જ પડે છે. પ્રારબ્ધનો નાશ ભોગથી જ થાય છે. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધનો નાશ થતો નથી. મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાનના પ્રસંગો આવે છે ત્યારે મનને શાંત રાખીને સહન કરે છે. પ્રારબ્ધ છે તે ભોગવવું જ પડશે. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બળવાનો હોય છે. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધ ટળે નહીં. પ્રારબ્ધનો નાશ ભોગથી જ થાય. ભોગ વિના પ્રારબ્ધનો નાશ થતો નથી. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બહુ બળવાનો હોય છે. બ્રહ્મ જ્ઞાન પણ પ્રારબ્ધનો નાશ કરી શકે નહીં. સંચિત ક્રિયમાન કર્મનો વિનાશ થાય, પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બળવાનો હોય છે. પ્રારબ્ધ કરતા પણ હરિનામ બળવાન. મેટત કઠિન કુઅંક ભાલકે, ભાલકે કુઅંક મેટત. વિધાતાએ કપાળમાં જે લખ્યું છે એ બ્રહ્મ જ્ઞાનથી પણ ટળે નહીં. જે સતત ભગવાનના નામનો જપ કરે છે, હરિનામમાં એવી દિવ્ય શક્તિ છે. સાધારણ ભક્તિથી, સાધારણ જપથી નહીં, તીવ્ર ભક્તિથી જે સતત જપ કરે છે એના પ્રારબ્ધનો પણ નાશ થાય છે. જ્ઞાનથી પ્રારબ્ધનો નાશ થતો નથી. તીવ્ર ભક્તિથી પ્રારબ્ધનો નાશ થાય. રોગાર્થો મુચ્યતે રોગા, બધો મુચ્યેત બંધના. વિધાતાએ કપાળમાં લખ્યું છે 5 વર્ષ પછી બહુ મનવાડ આવશે. 6 મહિના સુધી પથારીમાં દુઃખી થઈને પડશે, બહુ વ્યાકુળ થશે. વિધાતાએ કપાળમાં આવું લખ્યું છે. કોઈ વૈષ્ણવ બહુ પ્રેમથી 12,000 વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરે તો કપાળમાં જે 6 મહિના સુધી દુઃખ ભોગવવાનું લખ્યું છે તે પ્રારબ્ધનો વિનાશ થશે. 1-2 દિવસ થોડો તાવ આવશે. 6 મહિના જે ભોગવવાનું હતું તે 1-2 દિવસમાં ભોગવીને પ્રારબ્ધનો વિનાશ કરશે. તીવ્ર ભક્તિથી પ્રારબ્ધનો નાશ થાય. સતત ભગવાનના નામનો જે જપ કરે છે, સતત જપ કરવાથી પ્રારબ્ધનો નાશ થાય છે. પ્રારબ્ધનો નાશ બ્રહ્મ જ્ઞાનથી પણ થતો નથી. પ્રારબ્ધ જ્ઞાન કરતા પણ બળવાન છે. પ્રારબ્ધ કરતા બળવાન હરિનામ છે. વિષ્ણુ સહસ્ર નામનો ઉપદેશ કર્યો છે. ભાગવતની કથા સાંભળો છો. કથા સાંભળ્યા પછી વધારે નહીં તો વિષ્ણુ સહસ્ર નામના 2 પાઠ રોજ કરો. એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સૂતા પહેલા કરો. રાત્રે ભક્તિ કરવાની જરૂર છે. રાત્રે ભક્તિ ન કરે એને કામ મારવા જાય. રાત્રે ભક્તિ ન કરે પાપ કરે છે. રાત્રે સૂતા પહેલા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાન સાથે સુઈ જાઓ. રાત્રે એ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાની બહુ જરૂર છે. 2 પાઠ કરો. 12 વર્ષ સુધી નિયમથી કરો તો પછી તમને અનુભવ થશે
એક પાઠ જમતા ભેગા કરો, એક પાઠ રાત્રે સૂતા ભેગા કરો. 12 વર્ષ બરાબર આ નિયમ અખંડ રહે, પછી તમને થોડો અનુભવ થશે. જીવનમાં કોઈ સુખનો દુઃખનો પ્રસંગ આવે, ભક્તિ છોડશો. સુખ દુઃખ આવે છે, જાય છે. સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય છે. વાદળું આવે છે ને વાદળું જાય છે. વાદળું જેમ કાયમ રહેતું નથી, તેમ જીવનમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ ટકતું નથી. સુખ દુઃખ આવે છે, જાય છે. ગમે તેવો સુખ દુઃખ નો પ્રસંગ આવે, ભોજન તો કરવું પડે છે. માનવ ભોજન છોડતો નથી. ખાસ કોઈ સગાનું મરણ થાય ને અને તે દિવસે પણ પેટની પૂજા તો થોડી કરવી જ પડે. કેટલાક લોકો બહુ હોશિયાર હોય છે, કોઈનું મરણ સાંભળ્યા પછી દરવાજો બંધ રાખીને થોડું ખાઈ લે છે. પછી ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, માનવ પેટની પૂજા છોડતો નથી. પરમાત્માની પૂજા કેમ છોડે? સંસારના સુખ દુઃખ ને બહુ મહત્વ આપવું. સુખ દુઃખ આવે છે, જાય છે. લોકો વાદળાને જોતા નથી, દર્શન સૂર્યના થાય છે. વાદળના દર્શન થતા નથી. વાદળામાં છુપાયેલા સૂર્યના દર્શન થાય છે. સંસારના સુખ દુઃખ વાદળા જેવા છે. વાદળું આવે છે ને વાદળું જાય છે, એ ટકતું નથી. સંસારમાં સુખ દુઃખના પ્રસંગો બધાના જીવન. ગમે તેવો સુખનો પ્રસંગ આવે કે દુઃખનો પ્રસંગ આવે, ભક્તિ છોડશો. કેટલાક લોકો એવા હોય છે, ઘરમાં લગ્ન હોય ને તો ભગવાનની સેવા પૂજા બીજાને સોંપી દે છે, તમે કરજો. અને અત્યારે ફુરસદ નથી. કેટલાક તો એવા થયા છે, ઘરમાં લગ્ન હોય તો ઘરના ઠાકોરને બીજાના ઘેર મૂકી આવે છે. હવે જાણવાની છે, 7-8 દિવસ ફુરસદ નથી. એ લગ્ન સુખરૂપ થશે. ઘરમાં લગ્ન હોય તે દિવસે તમારા ભગવાનની પ્રેમથી પૂજા કરો, ભગવાનનો સુંદર શૃંગાર કરો. ભગવાનને હાથ જોડીને કહેજો, તમારો દીકરો પરણવાનો, તમારા બાળકનું લગ્ન છે, તમારી આ કન્યા છે. લગ્ન પણ ભક્તિ છે. વ્યવહારને ભક્તિમય બનાવો. લગ્નમાં જે કઈ વાપરવું છે તે બધું ભગવાનને બતાવજો. આવું કરવાની જરૂર છે. કેટલાક લોકો એવા થયા છે, એમના બધા પૈસા પરણવામાં જ બહુ જાય. કેટલાક લોકોના પૈસા પથરામાં બહુ જાય. પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મીનો દુરુપયોગ કરે તેને શાપ લાગે. સુખ દુઃખ નો કોઈ પણ પ્રસંગ આવે, ભક્તિ છોડશો. વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ કર્યો પછી તો ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા છે. અંદર ભગવાનનું સ્વરૂપ સ્થિર કરી આંખને બંધ કરી. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના દર્શન આત્મ સ્વરૂપમાં કરો. અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ પરોક્ષ જ્ઞાનમેવ. ભગવાન મંદિરમાં બેઠા છે, ભગવાન વૈકુંઠમાં છે એવું સમજે, ઠીક છે, પરોક્ષ જ્ઞાન છે. જે ભગવાન વૈકુંઠમાં છે, મંદિરમાં છે, મારા અંદર પણ છે. આત્મ સ્વરૂપમાં જે ભગવાનના દર્શન કરે છે એને કોઈ દિવસ ભગવાનનો વિયોગ થતો નથી. જેને મંદિરમાં દર્શન થાય, બહાર દર્શન થાય, એને ભગવાનનો વિયોગ પણ થાય. ભીષ્મ પિતામહ આંખમાંથી ભગવાનને અંદર લઈ ગયા. આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન કરતા તન્મય થયા છે. ભીષ્મ પિતામહે અંતકાળમાં સ્તુતિ કરી છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. મારા માટે ભગવાન આવ્યા છે.
મારા ઉપર એમની બહુ કૃપા છે, ભગવાનને હું ભેટમાં શું અર્પણ કરું? ભીષ્મ પિતામહ બોલ્યા છે, મને હવે મારા મનની જરૂર નથી, બુદ્ધિની જરૂર નથી, ભેટમાં તમને મારી બુદ્ધિ અને મારું મન અર્પણ કરું છું. ઇતિ મતિ ઉપકલ્પિતા. કોઈ પણ જીવ ભગવાનને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા થોડો સંકોચ થાય છે. આ આપે છે પણ કંઈક વધારે માગશે એવું લાગે છે. કેટલાક તો ભગવાનને થોડુંક આપે, ભગવાન વધારે માગે. ભગવાન કે તું મને આપીશ નહીં, મારી પાસે માગીશ પણ નહીં, જાય. કેટલાક લોકો એવા હોય છે, રોજ મંદિરમાં દર્શન કરવા જતા નથી, પણ કોર્ટમાં તારીખ હોય ને તે દિવસે યાદ રાખીને મંદિરમાં દર્શન કરવા જશે અને ભગવાન આગળ 11 રૂપિયા ભેટ રાખશે. ભગવાન કહે, હે ભગવાન, કૃપા કરો, હવે કોર્ટમાં જવું છે, આજે તારીખ છે, મારું ધ્યાન રાખજો. મારું ધ્યાન રાખજો એટલે શું? મારા માટે કોર્ટમાં ત્યાં આવજો, મેં 11 રૂપિયા તમને આપ્યા છે. ભગવાન કે છે કેવો મૂર્ખ છે, વકીલને 200-500 આપે તો વકીલ એના માટે કોર્ટમાં જાય છે, મને તો 11 માં સમજાવીને જ કોર્ટમાં બોલાવે છે. જીવ ઈશ્વરને થોડુંક આપે છે અને જીવ ઈશ્વર પાસે વધારે માંગે છે, અને તેથી ભગવાનને પણ લેતા સંકોચ થાય છે. આ શું માગશે? ભીષ્મ પિતામહ બોલ્યા છે, મારું મન તમને અર્પણ કરું છું, મારી બુદ્ધિ અર્પણ કરું છું, મારે કઈ માંગવું નથી. હવે કોઈ પણ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી. મારી બુદ્ધિ નિષ્કામ છે, મારું મન નિરપેક્ષ છે, હું શરણે આવ્યો છું, હું તમારો છું. ભીષ્મ સ્તુતિનો વિચાર કરતા એવું લાગે છે ભક્તિથી જ મરણ સુધરે છે. જે જ્ઞાનમાં, જે યોગમાં ભક્તિનો સાથ નથી તે જ્ઞાન દગો કરે છે. જે યોગમાં ભક્તિનો સાથ નથી એ યોગ મરણને બગાડે છે. જ્ઞાન અને યોગ એ ભક્તિથી જ સફળ થાય છે. સતત ભક્તિ કરો. શરીર સારું હોય ને ત્યારે બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી કઈ બહુ કઠણ નથી. શરીર બગડ્યા પછી જ્ઞાન ભૂલાય છે. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે. 8-10 વર્ષનો બાળક પણ સમજે છે. લોકો શરીરને બાળે છે, આત્માને કોઈ બાળી શકે. સાધારણ તાવ આવે તો તાવમાં પણ જ્ઞાન ભૂલાય છે. મને તાવ આવ્યો, તાવ દેહને આવે છે કે આત્માને આવે છે? આત્મા તો નિર્વિકાર છે, આત્મા વ્યાપક છે, આનંદમય છે. તાવ આત્માને આવ્યો નથી, દેહને આવ્યો છે. શરીરને તાવ આવે કેવું લાગે છે મને જ તાવ આવ્યો. સાધારણ દુઃખમાં પણ જીવ જ્ઞાનને ભૂલે છે. મન કાળમાં તો અતિ દુઃખ છે. આજથી એવી ટેવ પાડો, સુખમાં દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો. સુખમાં ભગવાન ભૂલાય નહીં, દુઃખમાં ભગવાનને ભૂલશો નહીં. અંતકાળમાં અતિ દુઃખ થવાનું છે તો નક્કી છે. અંતકાલે મહાદુઃખ. સાધારણ દુઃખમાં પણ જીવ જ્ઞાનને ભૂલે છે. અંતકાળના અતિ દુઃખમાં જીવ અજ્ઞાનમાં આવે છે. મને તાવ આવ્યો છે. શરીરથી આત્મા જુદો છે એ જ્ઞાન ટકતું નથી. જ્ઞાનમાં સ્થિરતા રહેતી નથી. ભક્તિથી જ મરણ સુધરે છે. ભીષ્મ પિતામહ બોલ્યા છે, હું શરણે આવ્યો, હું તમારો છું. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, દાદા આજે બોલો છો કે હું તમારો છું? તમે મારા હતા તો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરવું એ જ યોગ્ય હતું. આપે તો પાંડવો સાથે યુદ્ધ કર્યું છે. આપ જાણતા હતા કે કૌરવોએ બહુ અન્યાય કર્યો છે, છતાં કૌરવ પક્ષમાં રહીને આપે યુદ્ધ કર્યું છે. મને કહો છો કે હું તમારો છું? તમારી તો કૌરવોમાં મમતા હતી. કૌરવોમાં મમતા હોવાથી કૌરવ
પક્ષમાં રહીને આપે પાંડવો સાથે યુદ્ધ કર્યું છે. તમારી કૌરવોમાં મમતા. ભીષ્મ પિતામહ હાથ જોડીને બોલ્યા છે, કૌરવોમાં નહીં, શ્રી કૃષ્ણમાં મમતા હોવાથી કૌરવ પક્ષમાં રહીને મેં યુદ્ધ કર્યું. મેં એવો વિચાર કર્યો, પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરું તો અર્જુનના રથમાં વિરાજેલા શ્રી કૃષ્ણના બરાબર દર્શન થશે નહીં. હું તો તમારા દર્શન કરવા માટે જ સામા પક્ષમાં જઈને ઉભો હતો. હું તમારા દર્શન કરું. મારી મમતા કૌરવોમાં નહોતી, મારી મમતા પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં. શ્રી કૃષ્ણનું જે પાર્થ સારથી સ્વરૂપ છે, અર્જુનના તમે સારથી થયા હતા. મેં તમારા બરાબર દર્શન કર્યા છે. એક હાથમાં લગામ, એક હાથમાં ચાબુક, એક હાથ જ્ઞાન મુદ્રા વાળો. લોકોએ જોયું નહીં, મેં દર્શન કર્યા છે. આપે એક હાથ અર્જુનના માથે રાખ્યો હતો. અર્જુનનો વાળ વાંકો થયો નહીં. એક હાથ અર્જુનના માથે હતો. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રૈક પાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. કૌરવોમાં મારી મમતા નહોતી, પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં મમતા હતી. મેં વિચાર કર્યો, પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરું તો શ્રી કૃષ્ણના દર્શન મને બરાબર થશે નહીં. આપે અર્જુનને ઉપદેશ કર્યો છે, અર્જુન યુદ્ધ કર, મને ભૂલીશ નહીં. મામ અનુસ્મર અને યુધ્ય છે. મારું તું સ્મરણ રાખજે, હું તને શક્તિ આપીશ. અર્જુનને આપે કહ્યું હતું કે મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર. મેં વિચાર કર્યો, યુદ્ધ કરવું છે પણ શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા યુદ્ધ કરવું છે. હું તો તમારા દર્શન કરવા માટે જ કૌરવ પક્ષમાં જઈને ઉભો હતો. મારી કૌરવોમાં મમતા નહોતી, મારી મમતા શ્રી કૃષ્ણમાં. પ્રતિદૃશમિવ નૈકદાર્કમેકં સમધિગતોસ્મિ વિધૂત ભેદમોહ. અંદર નારાયણના દર્શન કરે છે, ભક્તિ ભેદનો વિનાશ કરે છે, જ્ઞાન અભેદ સિદ્ધ કરે છે.